બા નાનું બાવ છે કેના જેવું દેખાય? હા કેવો છે નાનો ભાઈ? એ જો દેખાનો નાનો ભાઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે ને? હું પણ મજામાં છું. તો હવારમાં જો તૈયાર થઈ જશે સરસ મજાના. અને અમારા પતિકભાઈ ને શું કરતા હશે? હે લાડવા પેંડા ખાઈ. લાડવા પેંડા ખાવ? ખાવા ખાવા આપને ભાઈ મને પેંડા ખવડાવી નહીં. લઈ આવી તો ખરો ભાઈ. હા એ જીનો ડ્રેપ નથી ખાવાનું કા પતું? જય માતાજી પતું પૂજી. જય માતાજી ને રામ રામ બધાને. હા બેઠા બેઠા. તું ડાળીઓ લાવ્યો? તમારે પૂજી ભાઈ જમ પતું ભાઈ ડાળીઓ લાવ્યો. મને કે હાલે પેંડો ખા. આ પેંડા ન ખાવાનું હોય, ભાઈ ના ખાવાના હોય પેંડા. ભાઈ ના કઈ જા હાસલા પેંડા ખોખું હે લેવા જાશે. લેવા જા? હા હાલો તો આજ તો પેંડા લેવા જાશે. કેમ કે છે ને અમારે હજી ઘણા ખરા દેવાના હજી બાકી છે. અને અહીં ઘેર બધા મહેમાન આવે ને તો બધાને ખવડાવતા જઈએ. આજ પાસે છે ને પેંડા લાવશે એવું બધું છે. અને ખાલી થઈ જાય. લાવ્યા હતા પણ ખાલી થઈ જાય કા બેન? હા હા એવું છે એમ ને? હા ખાલી થઈ જાય. કેમ કે બધાને દેવાના હોય કે ને મહેમાન આવે એટલે. હવા ખાય એની મમ્મી ના હવા ખાય. બોલો કા હવા ખાજો ને તીખા લાગે. બા શું કરે ભાઈ? એવું છે એમ ને? અટાણા હોય ને રાત નો કવર આવે. રાત નો જાગે. હા એનો કારણ મારા બાઈ એમ કે રાતે એને કે 2 વાગે જન્મ છે ને એટલે કે પછી એને ઊંઘ આવે. એટલે 2 વાગ્યા પછી ઊંઘ આવે કઈ ને. લે આમ જો હાવ કરે જો. હા ભાઈ કઈ જો પતું ના છે હું તું હે અટાણે છે ને હુઈ જાય ને હા જે જાગે. હવા ખાઈ જાય ને તીખા લાગ્યા. તો આજ જો મારા બાવે જો આવી રીતનું બનાવ્યું છે. આજ લાડવાનું બધું ભૂકો કાબા કાજુ બધા એમને ટોપરું ને ધરાક ને હંધુઈ નાખીને સરસ મજાના મારા બા બનાવે લાડવા દેશી ઘીમાં. કેટલી સુગંધ આવે મસ્ત ને હવા વાળી. જય માતાજી બા. જય માતાજી. આજ શું કરો? લાડવા વાળો. મારા બાવે છે ને પતિક ના મમ્મી હાટો લાડવા વાળે કાબા. જો પતું એમાં ખોખા મને ખેવા ઈ પેંડા નથી લાડવા છે બહાર તાર મમ્મી ને ખાવા હાટું. બાવને નો ખાવાનું હોય, ભાઈ ને નો ખાવાનું હોય, તાર મમ્મી ને ખાવાનું હોય. તો જો મારા બાવે કેવા મસ્ત ના લાડવા બને. મમ્મી ને છે ને હમણાં છે ને એવું જ ખાવાનું હોય, ઘી વાળું બધું લાડવા ગુંદર વાળું એવું બધું. તો એને હાટો છે ને મારા બાવે આજ લાડવા બનાવ્યા સરસ મજાના. જો હવે વાળના લાડવા ખાય એમ. જો હવે વાળના લાડવા ખાય બધા. કેવા લાગે? મસ્ત લાગે ને? સમજો પતું તો જો હવે ના કેવા લાડવા ખાય. ગુંદર વાળા હોય, હીઠ વાળા હોય. આ બેન ભાઈ હરખા છે. મજા આવે પણ કા આનો સ્વાદ કઈક અલગ હોય કબા. સમજો એના કાજુ બધા એમ છે ને એટલે ભાઈ હો બા. જો જતો હાર લાગે. આવો બધા તમે સરસ મજાના લાડવા ખાવા. કેમ કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા છે. તો એમ પાપા જો ટોપરા હુકત કેવા મસ્ત ના હુકાઈ જેમ છે બા. ટોપરા હુકાઈ જાય લઈ લેવા. સમજો હા હુકાઈ જાય. તો પેલા છે ને અમે ટોપરા ભાંગ્યા હા. કેમ કે પતિક ના મમ્મી હાટું. તો છે ને ટોપરા ફૂકાઈ ગયા. કેમ કે બે દી થયા કાબા. કાલ ને પમ દિવસ ફૂકવે છે ને તો ટોપરા ફૂકાઈ જાય તો લઈ લીધી. પૂજાબેન ને છે ને હમણાં બહુ લેસન આપતા લાગે. આમ તો જો એકલા લેસન કરે. ઈ ગોદડા પાથરીને થોડાક આરામ કરતા જાય ને લેસન કરતા જાય ને. આ શું છે? હે ઈ આ શું દરું? એવું છે એમ ને? પતુ થી બી ને ઈ છે ને પતિક થી બી પતુ હોય ને તો એનાથી આઘું રહી ને લેસન કરવાનું હોય. કેમ કે પતુ આવે ને તો ડાયરેક્ટ છોપરા ફાડી નાખે. એટલે ઈ પતિક થી આગી રહીને લેસન કરે. તો ફેમિલી બધા જો કેદી ના કોમેન્ટ કરતા હે કે નાનું બાવ છે ઈ કેના જેવું છે, નાનો ભાઈ છે ઈ કેના જેવો છે. તો આ છે ને હું તમને નાના ભાઈ નો ફેસ રિવીલ કરીને તમને નાના ભાઈ ને જ બતાવી દે કે કેવું છે. ક્યુટ નાનું એવું બેબી છે ને સુંદર છે ને સુંદર છે મસ્ત નો મારું બેબી છે. એટલે અમને તો બહુ ગમે છે ને આજ હું તમને પણ બતાવી દઉં. કેમ કે તમે બધા કેદીને વાટ જોતા હે ને કે નાનું બાવ કેના જેવું હે એમ કેતા હે ને. પણ નાનું બાવ તો છે, ભાઈ તો છે, પણ હવે અમે એને શું કે એમ. કેમ કે હજી નામ તો નથી રાખ્યું. તમને બધાને ખબર જ છે. હવે કાંઈક રાશિને હું જોવડાવશું પછી અમે નામ પાડશું. પણ હટાણે તો અમે એને શું કે કાંઈક નામ તો પાડવું પડશે ને. ગુડ્ડું પાડું, કાનો પાડું, શું કેવું?
હવે ગુડું પાડી નાખું. મને તો ગુડું સારું લાગ્યું. હું તો છે ને ગુડું જ કહી. પેલા છે ને ફેસ રિવીલ કરું ને એ પેલા છે ને હું બધાને કઈ પૂછી લઉં કે નાનો બાવ છે એ કેના જેવું દેખાય છે. તો હાલો પેલા હું છે ને બાને જ બતાવું. અહીં છે ને બાવ હાટું ઝઘડા થાય છે. પેલા આમ તો જો ઝઘડા થાય એમ જો નાના બાવ હાટું. બા નાનું બાવ છે એ કેના જેવું દેખાય? જોઈ દાંત મારા બા ને જો દાંત કેટલા આવે. બા કેના જેવું દેખાય કહું ની? એને બાપા જેવું છે. હા હવે છે ને હું પૂજાબેન ને પૂછું. પૂજાબેન નાનો ભાઈ કેના જેવો લાગે? મારા જેવો લાગે. એટલે બા એમ કે એના પપ્પા જેવો લાગે, પૂજા એમ કે તમારા જેવો લાગે એટલે મારા જેવો. બધું તને નાનો ભાઈ કેના જેવો લાગે? હે તારા જેવો? આમ તો મારા બા દાંત કાઢે. હવે છે ને હું એના પતિકના મમ્મીને જ પૂછી લઉં, નાના બાવના મમ્મીને જ પૂછી લઉં, કેમ કે બે કાના છે. તો હવે નાનો કાનો છે એ કેના જેવો લાગે? એને પપ્પા જેવો. તમારે જેવો નહીં લાગતો? કેમ? ભાઈ છે ને બધાનું કેવું એમ છે કે પતિકના પપ્પા જેવો લાગે છે. તો હાલ હું તમને છે ને બતાવું પેલા કે કેના જેવો લાગે છે. એમ મને તો છે ને પતિકના મમ્મી જેવો લાગે છે એવું છે. હવે આ બધાની રાય છે ને અલગ અલગ છે. એક એમ કે મારા જેવો લાગે, એક કે એના પપ્પા જેવો લાગે, ને પ્રતિકના મમ્મી કે એના પપ્પા જેવા છે. તો હાલો હું જ તમને દેખાડી દઉં કે અમારા નાનું એવું બાબુ છે એ કેના જેવું છે. કેમ પૂજાબેન કેવો છે નાનો બાવ? હે હા કેવો છે નાનો ભાઈ? દેખાડો. એ જો અમારો નાનો બાવ કેવું છે, કેવું છે? જો દેખાડું, જો દેખાડું, જો દેખાડું. એ જો દેખાડું નાનો ભાઈ કેના જેવો છે? વાવ લ્યો પણ હું તું હે આ છે અમારું નાનું બાવ. જો કેના જેવું છે? પૂછી તને કેના જેવું લાગે? એવું છે? આ કેના જેવું લાગે? ફેમિલી કોમેન્ટ કરીને કહેજો. જો આવું છે અમારું નાનું બાવ. અમારા આ નાનું બાવ છે ને એ કેના જેવું લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. મને તો છે ને પ્રતિકના મમ્મી જેવું લાગે છે, ને પ્રતિકના મમ્મી એમ કહે કે એ પ્રતિકના પપ્પા જેવું લાગે છે. એવું છે. બધા અલગ અલગ જવાબ દે છે. હવે તમે કોમેન્ટ કરજો પ્રતિકના મમ્મી જેવું લાગે છે કે પ્રતિકના પપ્પા જેવું લાગે કે પ્રતિક જેવું લાગે? હે પૂજી હાચી વાત ને? હા જઈ સેફટી વગાડે તોય ને જાગતું. એ કાના જેવું છે, કૃષ્ણ ભગવાન જેવું છે. જો નાનો એ બાલ ગોપાલ અમારો. મસાદાને દઈ દે બટા ફટાફટ. અમારો નાનો બાવ છે ને હવે પાછું હુવા દે. નકાગડી પાસે જાય છે ને એટલે પછી રડવા મળશે. હવે ભાઈ ને હું રહી દીધા ઘરમાં કા ભાઈ મસાદાનીમાં. નકર પાછું મસરા કરી જાય કા અંદર રાખવા પડે, હોરાવા પડે. હજી હું જાગતા જ નથી બોલો. બહાર થી ઘરમાં લાવ્યા તોય જાગવાની ખબર ના પડતી, ઊંઘ હસતી. પછી મોટા થાય ને એટલે ધડબડાટી બોલાવશે. કેમ લાગે? મોટા થાય પછી ખબર આવશે. અટાણે તો ડાયા છે. તો અત્યારે જો મારા પપ્પા બોર લાવ્યા ને ત્યાં બે ભારું ધોવે. જો કેટલા બોર લાવ્યા કા પપ્પા? કેમ સંદીપ કામે થી ભાઈ? જય માતાજી, રામ રામ ફેમિલી ને. તો મારા પપ્પા બોર લાવ્યા. પૂજાબેન ને પ્રતિકભાઈ બે ભારું ધોવે છે અને હું બેઠો બેઠો ખાઉં છું. બધા બોર ખાવા. સંદીપ એક વાત પૂછું? બોલ્યું. નાનું બાવ છે એ કેના જેવું લાગે તમને? એન પપ્પા જેવું. એલા બધા ઈસ કે બોલો. બધા ઈસ કે હું તો કહું એની મમ્મી જેવો છે. બધા એમ કે એનો પપ્પા જેવો છે. એવું છે. જો રસોઈ બનાવી નાખીને અંધારું થયું ને અંધારે અમારા ઘરે જો મહેમાન આવ્યા છે મહેશભાઈ ને. ઈ કેમ મહેશભાઈ અંધારે કેમ? લગન છે એટલે એવું છે એમ ને? લગન માં આવ્યા છઠ્ઠી માં સારું છે ને? તો સારું. ઉત્તમભાઈ એ ઉત્તમભાઈ એ જો ઉત્તમભાઈ ને રમાડે બા. ઉત્તમ મોટો થઈ ગયો કા ઉત્તમ? હે બા ઉત્તમ મોટો થઈ ગયો ને કે દર્શન મોટો થઈ ગયો? હે દર્શન તું મોટો થઈ ગયો? હા સંદીપ ને પતિક ના પપ્પા ને બધા બેઠા છે. જો મહેમાન આવ્યા હતી કે હાલો હવે શોભેન પાસે જઈ. શોભેન પણ જો બેઠા છે, નાના બાવ ને રમાડે છે. કેમ છે શોભેન? મજામાં ને? હવે નાના બેબી ને રમાડે, નાના ભાઈ ને. નાના ભાઈ ના ફૂઈ આવ્યા અટાણે. અટાણે છે ને ગોતીડો છે કે ને તે ગોતીડામાં જવાના છે. તે એ બધા તો આગળ જશે. અને અમે પણ વાળું પાણી કરી લીધું ને વાળું પાણી કરીને સંદીપ તો અટાણે ફોનમાં જોતા હોય તમને બધાને ખબર જ હોય. હે
ફોન ઘુમડી એવું છે ને અમારા પતુભાઈ આજ છે ને હુજ્યા લાગે વેલા હેર નગર તો અટા સુધી ન હોય કેમ લાગે છે હુજ્જો લાગે ને તો અહીંયા ત્રણ આટા મારે એટલે તો કહેવાય હુજ્યા લાગે ભાઈ અને બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા